દિવસે ને દિવસે યુવાઓમાં આપઘાતનું પ્રમાણ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે। સુરતમાં સચિન વિસ્તારમાં એક 27 વર્ષીય યુવકે ગળો ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। યુવકે મરતા પહેલા પોતાનો મોબાઈલ ફોન અને સિમ કાર્ડ બંને તોડી નાખ્યા હતા। આ સાથે તેણે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવે છે જેમાં તેણે લખ્યું હતું કે જીવવાની કોઈ પણ મારી ઈચ્છા નથી, મારા મોત પાછળ કોઈ પણ જવાબદાર નથી। ત્યારે હાલ તો આ મામલે સચિન પોલીસ દ્વારા હજુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 27 વર્ષીય સોનુકુમાર રામબાલી ગૌતમનો પરિવાર વતનમાં રહે છે અને પરિવારમાં માતા પિતા અને 2 બહેન છે અને સોનુ પરિવારનો એકનો એક દીકરો હોવાનું સામે આવે છે। ત્યારે સોનુકુમારે ગઈકાલે રાત્રે પોતાના જ રૂમમાં પંખા સાથે દોરડું બાંધીને ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। આપઘાતના બનાવ અંગે સચિન પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને હાલ તો સોનુકુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે આપનું આ વધતા જતા આપઘાતના કેસ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।